રાજપીપળા ખાતે આવેલ જીતનગર પાસે આવેલ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના ઉપક્રમે જેલર ઇન્ચાર્જ જેલ અધિક્ષક વીએસ ચુડાસમાની ઉપસ્થિતિમાં જેલના પોલીસ કર્મચારીઓ તેમજ પાકા કામના કેદી ભાઈઓને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોં મીઠું કરી રક્ષાબંધન ઉજવી હતી। આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ, સંસ્થાની બહેનો ઉપરાંત નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો અલ્પાબેન ભાટિયા, શીતલબેન પટેલ તેમજ નર્મદા સાહિત્ય સંગમની સદસ્ય નમિતાબેન મકવાણાએ પોલીસ ભાઈઓ, કર્મચારીગણ તથા પાકા કામના બંદીવાન ભાઈઓને રક્ષાબંધન કરી સારા નાગરિક બને અને ગુનાહિત પ્રવૃત્તિઓ દૂર રહી સારા નાગરિક બનવા શુભેચ્છાઓ પાઠવી હતી। અને સાથે સાથે નર્મદા જિલ્લા સાહિત્ય સંગમની બહેનો પણ આવેલી છે અને એમને પણ અમારી સાથે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો। અહીં આવીને રક્ષાબંધન ઉજવવાનો અમારો એટલો જ ઉદ્દેશ હતો કે આ લોકોને પણ કોઈ મળવા જો ના આવતું હોય તો એમને પણ લાગે કે રક્ષાબંધન ઉજવ્યું છે અને અમે એમને એવી શિખામણ આપી કે ભલામણ કરી છે કે એ લોકો હવે અમે બીજી વાર આવીએ ત્યારે એ લોકો અહીં ના હોય તો અમને ખરેખર ખુશી થાય અને સાથે સાથે એ સારા નાગરિક બને અને ગુનાહિત પ્રવૃત્તિથી હવે પછી એ કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના કરે એવી શુભેચ્છા પાઠવી। જેલમાં બંદી ભાઈઓને અને લોકોના સ્ટાફને રક્ષાબંધન પર્વ અમે સૌ બહેનો ભેગી મળી તેઓ ગુનાહિત પ્રવૃત્તિ ના કરે અને ફરી જેલમાં ના આવે એવી શુભેચ્છા પાઠવી। અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બેન ભાટિયા મહિલા મોરચા ઉપપ્રમુખ, અલ્પાબેન ભાટિયા જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ। રક્ષાબંધન પર્વ નિમિત્તે અમે નર્મદા જિલ્લા જેલમાં કેદી ભાઈઓને એક લાગણીસભર પ્રસંગની ઉજવણી કરી અને એક એવી શુભેચ્છા આપી કે હવે પછી તમે આવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહો અને એક સારા નાગરિક બનીને બહાર આવો એવી અમે અભિલાષા રાખીએ છીએ। નમિતા એલ મકવાણા, જ્યોતિબેન દ્વારા બહેનો રાજપીપળા જેલે આવેલ અને તમામ કર્મચારીઓને રક્ષાબંધન કરી અને રક્ષાબંધન પર્વ ઉજવેલ છે। રાખડીઓ બાંધી મોં મીઠું કરાવી અને દરેક કર્મચારીને રાખડી બાંધી છે। આપનું નામ કહો। જેલર શ્રી સુજાનસિંહ ચુડાસમા, ઇન્ચાર્જ અધિક્ષક રાજપીપળા સભા।